પોરબંદરની વાડી પ્લોટ શાક માર્કેટ બહાર આવેલ મહિલાઓના શૌચાલયમાં ઘણા સમયથી તાળા છે, જેના લીધે બહેનોને ભારે મુશ્કેલી પડી રહી છે. મનપાના અધિકારીઓએ એસી ચેમ્બરની બહાર નીકળી બહેનોની વેદના સાંભળે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટની બહાર મહિલાઓ માટેના શૌચાલયનું નિર્માણ કરાયું હતું, પરંતુ આ શૌચાલયને તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેને કારણે માર્કેટમાં વેચાણ કરતી બહેનો ઉપરાંત ખરીદી કરવા આવતા બહેનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસ માટે મોટું ફંડ આપી રહી છે અને બંને કેબિનેટ મંત્રીઓ વિકાસ માટે પૂરો પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ પોરબંદરના વિકાસ પાછળ પ્રજાના પરસેવાના પૈસાનું રીતસર પાણી થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિકાસના નામે ભાગ બટાઈમાં વ્યસ્ત હોવાની ચર્ચા જાગી છે. તો બીજી તરફ વિકાસની વાતો તો દૂર રહી, પરંતુ મહિલાઓને કુદરતી ક્રિયાઓ માટે પણ સુવિધાઓ મળતી નથી, ત્યારે વહેલી તકે શૌચાલય ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.